હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો હવે નવું લેસન તમારે ચાલુ થઈ ગયું છે, બરાબર છે? તો નવું લેસન ચાલુ થાય તે પહેલાં નવા પેજે આવી જાઓ. આવી ગયા? ચાલો, સૂચના લખો. ગાણિતિક ખાલી જગ્યા પૂરો. ગાણિતિક ખાલી જગ્યા પૂરો લખાઈ ગયું. એક ખાલી જગ્યા 5 વખત લખવાની છે, બરાબર છે? એક ખાલી જગ્યા 5 વખત, બરાબર. ચાલો, એકમ એટલે ખાલી જગ્યા થાય. એકમ એટલે ખાલી જગ્યા થાય. એકમ એટલે કેટલા થાય? 1. હવે છે ને એ યાદ રાખી લેવાનું છે, બરાબર છે તમારે? એકમ એટલે 1 થાય. એકમ એટલે 1 થાય. એકમ એટલે 1 થાય. 5 વખત લખવાની છે, બરાબર છે? આની નીચે પાછું એકમ એટલે 1 થાય. એકમ એટલે 1 થાય. એકમ એટલે 1 થાય. એકમ એટલે 1 થાય. લખાઈ ગઈ. પછી દશક એટલે ખાલી જગ્યા થાય. દશક એટલે ખાલી જગ્યા થાય. ચાલો, એકમ એટલે 1 ને દશક એટલે 10. દશક એટલે 10 થાય. ચાલો, 5 વખત લખી નાખો. દશક એટલે 10 થાય. દશક એટલે 10 થાય. દશક એટલે 10 થાય. દશક એટલે 10 થાય. બરાબર, લખાઈ ગયું બધાને? પછી 1 થી 9. 1 થી 9 ખાલી જગ્યા સંખ્યા છે. 1 થી 9 ખાલી જગ્યા સંખ્યા છે. તો હવે 1 થી 9 છે એ કેવી સંખ્યા છે? તો કે એકમ. શું કામે એકમ? તો કે એમાં એક જ અંક આવે. એકડે 1, બગડે 2, એમાં આગળ પાછળ કંઈ જ આવતું નથી. એટલે 1 થી 9 એકમ સંખ્યા છે, બરાબર છે? 1 થી 9 છે એમાં આગળ પાછળ કંઈ જ આવતું નથી. જુઓ, તમને સમજાવું છું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આમાં કંઈ આગળ કે પાછળ આવતું નથી. એટલે આ સંખ્યા છે આને કહેવાય એકમ સંખ્યા, બરાબર છે? કેવી સંખ્યા કહેવાય? એકમ. શું કામે એકમ સંખ્યા કહેવાય? કે એમાં એક જ અંક આપેલો છે, બરાબર છે? આગળ પાછળ કંઈ નથી, એટલે એકમ કહેવાય. હવે કદાચ અહીંયા એકડે મીંડે 10, 2 એકડા 11, એકડે બગડે 12, 13, 14, એમ કરતાં 70, 80, 90, 99 સુધી હોય, બરાબર? 99 સુધી આવી રીતે આપ્યું હોય. તો આ છે, આ સંખ્યા કેવી કહેવાય? તો કે દશક. કેવી સંખ્યા કહેવાય? દશક. શું કામે? કે એમાં કેટલા કેટલા અંક આપેલા છે?
बब्बे। કેટલા અંક આપ્યા છે? 2 એટલે દશક સંખ્યા કહેવાય। જ્યારે આ બધામાં કેટલા કેટલા અંક આપેલા છે? 1 એટલે એટલે એને કેવી સંખ્યા કહેવાય? એકમ સંખ્યા। બરાબર છે? સમજાણું? 1 થી 9 કેવી સંખ્યા છે? એકમ સંખ્યા। પછી 1 થી 9 ખાલી જગ્યા અંકની સંખ્યા છે। આ 1 થી 9 છે એ કેટલા અંક છે? એમાં આગળ કે પાછળ કોઈ પણ આપેલા છે નહીં, તો આ કેટલા અંકની સંખ્યા છે? 1 થી 9 જુઓ છો અહીંયા, એમાં આગળ પાછળ કંઈ જ આપેલું નથી, તો કેટલા અંકની સંખ્યા છે? 1 અંકની। કેટલા અંકની? 1 અંકની। 1 થી 9 ખાલી જગ્યા અંકની સંખ્યા છે, તો કે 1 થી 9 1 અંકની સંખ્યા છે। 1 થી 9 1 અંકની સંખ્યા છે। બે ખાલી જગ્યા 5 5 વાર, બધું 5 વાર જ છે। 1 થી 9 એકમ સંખ્યા છે। 1 થી 9 એકમ સંખ્યા છે। 1 થી 9 એકમ સંખ્યા છે। પછી આ 1 થી 9 1 અંકની સંખ્યા છે। 1 થી 9 1 અંકની સંખ્યા છે। થઈ ગયું? પછી 10 થી 99 ખાલી જગ્યા સંખ્યા છે। 10 થી 99 10 થી 99 કેવી સંખ્યા છે? તો કે દશક સંખ્યા છે। 10 થી 99 કેવી સંખ્યા છે? મેં તમને અહીંયા સમજાવ્યું ને, 10 થી 99 સુધી કેવી સંખ્યા છે? દશક। શું કામે? કે એમાં કેટલા કેટલા અંક આપેલા છે? 2। પછી 70 લઈ લ્યો કે 75 લઈ લ્યો કે 82 લઈ લ્યો, કોઈ પણ સંખ્યા લઈ લ્યો, તો એ સંખ્યા કેવી છે? દશક। શું કામે? કે એમાં કેટલા કેટલા અંક આપેલા છે? 2। બરાબર? લખો। 10 થી 99 દશક સંખ્યા છે। 10 થી 99 દશક સંખ્યા છે। 10 થી 99 દશક સંખ્યા છે। પછી 10 થી 99 ખાલી જગ્યા અંકની સંખ્યા છે। 10 થી 99 ખાલી જગ્યા અંકની સંખ્યા છે। 10 થી 99 કેટલા અંકની સંખ્યા છે? 2 અંકની। કીધું ને મેં, આગળ પાછળ એક એક અંક આવે છે ને, તો એ કેટલા અંકની સંખ્યા છે? 2 અંકની। કેટલા અંકની? 2। લખો। 10 થી 99 2 અંકની સંખ્યા છે। 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 5 વખત લખી નાખો। પછી 1 અંકની સૌથી નાની
નાની સંખ્યા ખાલી જગ્યા છે। એક અંકની સૌથી નાની સંખ્યા ખાલી જગ્યા છે। તો મેં તમને અહીંયા સમજાવ્યું છે એક અંકની સંખ્યા કઈ કઈ છે 1 2 3 4 5 6 7 8 ને 9 બરાબર। એક અંકની નાની સંખ્યા આપણે પહેલાં એક અંકની સંખ્યા જોઈ લીધી કે 1 થી 9 બરાબર। આ એક અંકની સંખ્યા થઈ 1 થી 9। હવે એમાં જોવાનું સૌથી નાનામાં નાનું કોણ છે। સૌથી નાનું 1 થી 9 જુઓ છો અહીંયા સૌથી નાનામાં નાનું કોણ છે જોઈ લીધું। કોણ છે સૌથી નાનું તો કે 1 બરાબર ને। આ 1 છે એ સૌથી નાનો છે અને સૌથી મોટું કોણ છે જુઓ છો અહીંયા કોણ મોટું છે એકડો મોટો બગડો મોટો તગડો મોટો ચોગડો મોટો 5 મોટા 6 7 8 કે 9 સૌથી મોટું કોણ છે તો કે 9। તો ખબર પડી ગઈ એક અંકની નાની સંખ્યા કઈ છે તો કે 1। તો કેમ બોલવાનું એક અંકની નાની સંખ્યા 1 છે। એક અંકની નાની સંખ્યા 1 છે આપણે લખવાનું સૌથી બોલો નહીં તો ચાલશે। એક અંકની નાની સંખ્યા 1 છે। એક અંકની નાની સંખ્યા 1 છે। સૌથી નાનામાં નાની એક અંકની સંખ્યા કઈ થઈ 1 બરાબર છે। સૌથી નાનામાં નાની સંખ્યા છે 1। ચાલો બોલો છો અહીંયા એક અંકની નાની સંખ્યા 1 છે। એક અંકની નાની સંખ્યા 1 છે। પછી એક અંકની સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા છે। એક અંકની સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા છે। ચાલો એક અંકની મોટી સંખ્યા મેં તમને હમણાં જ કીધી એક અંકની નાની સંખ્યા 1 અને એક અંકની મોટી સંખ્યા કઈ થાય 9 થાય છે ને। સૌથી નાની 1 અને સૌથી મોટી 9। ચાલો એક અંકની મોટી સંખ્યા 9 છે। 5 વખત બોલો અને લખો એક અંકની મોટી સંખ્યા 9 છે। 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 5 વખત બોલતા જાઓ અને લખતા જાઓ। પછી 2 અંકની સૌથી નાની સંખ્યા ખાલી જગ્યા છે। 2 અંકની સૌથી નાની સંખ્યા ખાલી જગ્યા છે। 2 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે તો તમે જુઓ 2 અંકની સંખ્યા કઈ છે
10 થી 99। આ 10 થી 99 છે એ કેટલા અંકની છે? તો કે 2 અંકની। એમાં સૌથી નાનામાં નાનું કોણ છે? જુઓ છો અહીં એકડે મીંડે 10, 11, 12, 13, 50, 55, 75, 82, 95, 98, 97, બરાબર। કોઈ પણ સંખ્યા 10 થી લઈને 99 સુધીમાં તમે જુઓ, એમાં સૌથી નાનામાં નાનું કોણ છે? તો કે એકડે મીંડે 10 છે ને। પછી 2 એકડા 11 છે એ તો આ 10 થી મોટા થઈ જાય ને। તો સૌથી નાનામાં નાનું કોણ છે? 10। અને સૌથી મોટું કોણ છે? 10, 11, 12, 15, 50, 55, 65, 62, 80, 82, કોઈ પણ 99 સુધીમાં સંખ્યા જુઓ, એમાં સૌથી મોટું કોણ છે? તો કે 2 9 99। 10 છે એ સૌથી નાની સંખ્યા છે અને 99 છે એ સૌથી મોટી સંખ્યા છે। સમજ પડી? એકડે મીંડે 10 છે એ સૌથી નાના છે, 2 9 99 છે એ સૌથી મોટા છે, બરાબર છે? તો લખો, બે અંકની સૌથી નાની સંખ્યા કઈ થશે? એકડે મીંડે 10। 2 અંકની નાની સંખ્યા 10 છે। 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 લખી નાખો 5 વાર, બોલતા જાઓ ને તો જ આવડશે, નહીંતર પછી આવડશે નહીં, એટલે મારી સાથે બોલતા જાઓ તમે પણ। પછી 2 અંકની મોટી સંખ્યા ખાલી જગ્યા છે। 2 અંકની મોટી સંખ્યા, 2 અંકની મોટી સંખ્યા કઈ છે? તો કે 99, બરાબર। 2 અંકની મોટી સંખ્યા કઈ છે? 99। લખો, 2 અંકની મોટી સંખ્યા 99 છે। 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 ચાલો, લખાઈ ગયું। હવે આપણે ફરીથી 10 એ 10 ખાલી જગ્યાનું રિવિઝન કરી જઈએ, બરાબર છે? આવી તમારે 38 થી 40 ખાલી જગ્યા લખવાની છે, તો રોજ આપણે થોડી થોડી કરતા જઈએ, પણ જેમ જેમ કરતા જઈએ એમ એમ પાકી કરતી જવાની છે। લખો, લખાઈ ગયું બધાને? એકમ એટલે ખાલી જગ્યા થાય, એકમ એટલે 1 થાય, એકમ એટલે 1 થાય, દશક એટલે ખાલી જગ્યા થાય, દશક એટલે 10 થાય, દશક એટલે 10 થાય, 1 થી 9 ખાલી જગ્યા સંખ્યા છે, 1 થી 9 એકમ સંખ્યા છે, 1 થી 9 એકમ સંખ્યા છે, 1 થી 9 ખાલી જગ્યા અંકની સંખ્યા છે। 1 થી 9 કેટલા અંકની સંખ્યા છે? 1 અંકની। 1 થી 9 1 અંકની સંખ્યા છે। 1 થી 9 1 અંકની સંખ્યા છે।
પછી 10 થી 99 ખાલી જગ્યા સંખ્યા છે। 10 થી 99 કેવી સંખ્યા છે? દશક। 10 થી 99 દશક સંખ્યા છે। 10 થી 99 દશક સંખ્યા છે। પછી 10 થી 99 ખાલી જગ્યા અંકની સંખ્યા છે। 10 થી 99 એ કેટલા અંકની સંખ્યા છે? 2। 10 થી 99 2 અંકની સંખ્યા છે। 10 થી 99 2 અંકની સંખ્યા છે। 1 અંકની સૌથી નાની સંખ્યા ખાલી જગ્યા છે। 1 અંકની નાની સંખ્યા કઈ છે? 1। 1 અંકની નાની સંખ્યા 1 છે। 1 અંકની નાની સંખ્યા 1 છે। 1 અંકની નાની સંખ્યા 1 છે। 1 અંકની મોટી સંખ્યા ખાલી જગ્યા છે। 1 અંકની મોટી સંખ્યા 9। 1 અંકની મોટી સંખ્યા 9 છે। 1 અંકની મોટી સંખ્યા 9 છે। 1 અંકની મોટી સંખ્યા 9 છે। પછી 2 અંકની સૌથી નાની સંખ્યા ખાલી જગ્યા છે। 2 અંકની સૌથી નાની સંખ્યા 2 અંકની નાની સંખ્યા 10 છે। બોલો 2 અંકની નાની સંખ્યા 10 છે। 2 અંકની નાની સંખ્યા 10 છે। 2 અંકની નાની સંખ્યા 10 છે। પછી 2 અંકની સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા છે। 2 અંકની મોટી સંખ્યા કઈ છે? 99। 2 અંકની મોટી સંખ્યા 99 છે। 2 અંકની મોટી સંખ્યા 99 છે। 2 અંકની મોટી સંખ્યા 99 છે। ચાલો થઈ ગયું। વ્યવસ્થિત રીતે લખી નાખો બાકી હોય તો, બરાબર છે? એટલે પછીના લેક્ચરમાં આના પછીની ખાલી જગ્યા કરવાની છે, બરાબર? તો ચાલો હવે મળીએ આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં। બાય બાય।